હેલો સ્ટુડન્ટ્સ, હોપ યુ આર ફાઇન. લાસ્ટ લેક્ચરમાં આપણે થોડું અધૂરું મૂક્યું હતું, પણ આઈ ગેસ કદાચ 1 કલાક જેવો લેક્ચર થઈ ગયો હતો, માટે જે છે મેં સ્ટોપ કર્યું હતું. બટ ડેફિનેટલી વી હેવ લર્ન ન્યુક્લિયર મેમ્બ્રેન, દેટ ઇઝ કેરિયોથેકા, રાઇટ. એન્ડ વી હેવ ઓલ્સો લર્ન યુ કે સે દેટ ન્યુક્લિયોપ્લાઝમ, રાઇટ. આ બે વસ્તુ જે છે એ આપણે કવર કરી લીધી છે, બરાબર ને. તો હવે જે બાકી બચ્યું છે એની ઉપર આપણે આગળ વધશું. સો દેટ ઇઝ ક્રોમેટિન નેટ એન્ડ ન્યુક્લિયોલસ, રાઇટ. ધીસ ટુ થિંગ્સ આર રિમેનિંગ, રાઇટ. સો ક્રોમેટિન નેટ, એઝ યુ ઓલ નો, that it is the one which is containing DNA, right. So that's why you can say that it is containing genetic information. Remember that DNA are acidic in nature, right. DNA કઈ રીતે એસિડિક હોય છે ને એ તમે એનું સ્ટ્રક્ચર જોશો ને તો તમને ખ્યાલ આવશે, રાઈટ. અને અધરવાઇઝ 12થમાં જ્યારે જીનેટિક્સનું ચેપ્ટર આવશે ત્યારે તો હું તમને સમજાવીશ જ, રાઈટ. તો ડેફિનેટલી DNA આર એસિડિક એન્ડ દે આર નેગેટિવલી ચાર્જ, રાઈટ. અને એ કેસની અંદર જો એ પોતે એસિડિક હોય તો એ કેસની અંદર દે કેન હેવ એફિનિટી ફોર બેઝિક ડાય, ઓકે. અને આવી એક સરસ મજાની બેઝિક ડાયનું નામ અહીંયા લખેલું છે, દેટ ઇઝ હિમેટોઝાઇલિન. વેરી કોમનલી બીન યુઝડ ઇન ધી હિસ્ટોલોજી, રાઈટ. યુ નો દેટ હિસ્ટોલોજીનો મતલબ શું થશે? લોજી રિફર્સ ટુ ડેફિનેટલી સ્ટડી, રાઈટ. અને હિસ્ટોનો મતલબ શું થશે? ટિશ્યુ, રાઈટ. તો જ્યારે પણ ટિશ્યુનો સ્ટડી કરવો હોય, રાઈટ, તો સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને કેન્સર થયું છે અને ડિટેક્ટ કરવું છે, રાઈટ. તો એની ટિશ્યુ જે છે એ સેમ્પલ જે છે લેબોરેટરીમાં મોકલવામાં આવે અને એનો સેક્શન બનાવીને એનો અભ્યાસ કરવામાં આવે, રાઈટ. એવી જ રીતે કોઈ પણ પેશીનો પ્રકાર જાણવો હોય તમારે તો પણ હિસ્ટોલોજી જ કરવામાં આવે. તો આવી હિસ્ટોલોજીમાં નોર્મલી બે ડાય જે છે એ યુઝ કરવામાં આવે. કઈ તો કે ભાઈ એક તો સાઇટોપ્લાઝમને જે છે એ તમારે સ્ટેઇન કરવી પડે. So that is normally done with eosin, right. That is done with the eosin. And definitely you also need to stain the DNA, right. તો ન્યુક્લિયસને પણ જે છે તમારે સ્ટેઇન કરવું પડે. તો એને સ્ટેઇન આપણે શેનાથી કરશું? નોર્મલી ઇટ ઇઝ ડન વિથ ધી H, દેટ ઇઝ હેમેટોઝાઇલિન. અને એટલા માટે તમે જ્યારે પણ હિસ્ટોલોજીની કોઈ સ્લાઇડ જોશો ને તો એમાં છે ને આવું લખેલું હશે H+E, રાઈટ. E એટલે અહીંયા ઇઓસિન, એવું ફૂલ ફોર્મ તો મેં તમને બતાવી દીધું. પણ કોઈ પણ હિસ્ટોલોજીનું તમે સ્લાઇડ જોશો ને તો એમાં એવું લખેલું હશે H+E. પછી એના મેગ્નિફિકેશન નીચે લખ્યા હશે કે ભાઈ 100x, એટલે કે 100 ગણું મેગ્નિફિકેશન કરી અને જે છે એને જોવામાં આવ્યું છે, રાઈટ. તો દેટ H એન્ડ E રિફ્લેક્સ હેમેટોઝાઇલિન એન્ડ ઇઓસિન, જેમાં હિમેટોઝાઇલિન જે છે એ બેઝિક ડાય છે અને એ ડીએનએને ઓબ્ઝર્વ કરવા માટે યુઝ થાય છે. જ્યારે ઇઓસિન જે છે એ જે છે તમે કહી શકો કે ભાઈ એસિડિક ડાય છે અને નોર્મલી જે છે સાઇટોપ્લાઝમ જે છે એને સ્ટેઇન કરવા માટે જે છે એ યુઝ થાય છે, રાઈટ. તો બંનેનું મિક્સચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય ડીએનએને જો તમારે સ્ટેઇન કરવું હોય તો એક ફ્યુએલજન કરીને પણ એક ડાય આવે છે, જે પણ યાદ રાખશું આપણે, રાઈટ. આમ તો ડાય બહુ ઓછી યાદ રાખવાની આવશે, જ્યાં આવશે યાદ રાખવા જેવું ત્યાં જ તમને હું કહીશ, રાઈટ. તો ફ્યુએલજન વોઝ અ સાયન્ટિસ્ટ હુ ડેવલપ્ડ અ ડાય અને દેટ ડાય ઇઝ યુઝડ ટુ ઓબ્ઝર્વ ધ ડીએનએ, રાઈટ. તો ડીએનએ જે છે એ રેડ ટુ પર્પલ કલર જેવું જે છે એ અપિયર થશે ફ્યુએલજનથી તમે જો ઓબ્ઝર્વ કરશો ને તો, બરાબર ને. એવી જ રીતે હિમેટોઝાઇલિન પણ જે છે એ ઓલમોસ્ટ જે છે તમને એ બ્લુ ટુ પર્પલ જેવું જે છે એ બેઝિકલી ડીએનએનો અપિયરન્સ આપશે, રાઈટ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી ડિટેલ્સ ઓફ ધી સ્ટેન્સ, રાઈટ. તો હિમેટોઝાઇલિનથી સ્ટ્રેન કરી શકાય, પણ હા વધારે ઇમ્પોર્ટન્ટ ડિટેલ અહીંયા એ છે કે ડીએનએ ઇઝ એસિડિક ઇન નેચર એન્ડ ઇટ ઇઝ નેગેટિવ, દેટ હેવિંગ અ નેગેટિવ ચાર્જ. કઈ રીતે નેગેટિવ ચાર્જ આવશે એ થોડોક પ્રયત્ન કરજો ફાઇન્ડ કરવાનો, ડેફિનેટલી યુ વિલ ગેટ એન આન્સર. પણ જો કદાચ નહીં મળે તો પણ ચિંતા ના કરતા, 12થની અંદર તો હું તમને એ વસ્તુ લર્ન કરાવવાનો છું, બરાબર ને. ચાલો, કમ્પોઝિશન વેરી ઇમ્પોર્ટન્ટ. ક્રોમેટિનનું કમ્પોઝિશન જે છે ખાસ યાદ રાખવાનું છે. તમને ખ્યાલ છે કે મેજર તો ડીએનએ જ છે, થોડું ઘણું માઇનર આરએનએ પણ હોઈ શકે. અને સાથે યાદ રાખો કે ડીએનએ જે છે, બિકોઝ ઇટ ઇઝ વી આર ટોકિંગ અબાઉટ ધી એનિમલ સેલ એન્ડ પ્લાન્ટ સેલ, દેટ ઇઝ યુકેરિયોટિક સેલ. તો એ કેસની અંદર હંમેશા ડીએનએ કોની સાથે વ્રેપ્ડ હશે, right. It has to be histone protein, right. So you can just see that this is how these core molecules, they are histone molecules, right. So these molecules you can just see that this one 1 2 3 4, right. અને એક્ઝેક્ટલી 4 તમને પાછળની સાઈડ દેખાય છે, રાઈટ. તો ઓક્ટામર જે છે તમને અહીંયા અપિયર થાય છે, રાઈટ. એન્ડ દેટ ઓલ્સો ઇઝ હેવિંગ વન મોર histone, that is called as H1 histone. H1 histone is called as a sealing histone, right. અહીંયા જે તમને દેખાય છે ને, this is called as a sealing histone. So DNA is wrapped, જોઈ શકો છો અહીંયા પાછળ જશે, ફરી પાછું આગળ આ રીતે ઉપર, and then you can just see that yes, here it is the case. DNA is wrapped around 8 histone, right. So you can call it as an
octamer, right? So core of 8 histone molecule, that is called as a octamer. આ ઓક્ટામરની અંદર આપણે નામ જોશું હમણાં, H2A, H2B, H3 અને H4, રાઈટ. આવા 4 ટાઈપના અલગ અલગ જે છે તમારા આવશે, અને બંને જે છે ફરી આ ચારે ચાર જે છે પાછા રિપીટ થશે, પાછળની સાઈડ તમને દેખાય છે, રાઈટ. સો ટોટલ 8 હિસ્ટોન, રાઈટ. આનો જે કોર મોલેક્યુલ છે એની ઉપર ડીએનએ જે છે એ વ્રેપ થયેલું છે, અને દેન યુ હેવ H1 પ્રોટીન, H1 હિસ્ટોન, that is referred as a sealing histone. એ જે છે એ આખું મોલેક્યુલ, this entity is referred as a nucleosome, which is considered as a unit of, you can say that, chromatin, right? Functional unit of chromatin is nucleosome, right? કેટલા ડીએનએ જે છે ન્યુક્લિયો બેઝ જે છે એ તમારે કાઉન્ટ કરે તો નોર્મલી જે છે ન્યુક્લિયો બેઝના ફોર્મમાં બી આપી શકે, અથવા તો ન્યુક્લિયોઝોમ કેટલા છે ને એના ફોર્મમાં પણ આપી શકે. સ્ટ્રક્ચરલ યુનિટ તમે જે છે ન્યુક્લિયોઝોમને જે છે કન્સિડર કરી શકો છો ક્રોમાટિન માટે, બરાબર. તો ખૂબ જ અગત્યનું, ન્યુક્લિયોઝોમની ડેફિનેશન પણ જીનેટિક્સની અંદર પાછી રિપીટ થશે, અને કદાચ સેલને રિલેટેડ જે પણ કંઈ ડિટેલ્સ છે એમાં પણ કદાચ જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે, માટે તમને અહીંયા ડિટેલ્સ છે બતાવી છે, રાઈટ. તો તમે જોઈ શકો છો, જો આવા હિસ્ટોન પ્રોટીનની હાજરી હોય અને એની ફરતે ડીએનએ વીંટળાય તો એ સ્ટ્રક્ચર કેટલું મજબૂત થશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આપણે ઘરે જ્યારે પણ ઘર બનાવતા હોય, રાઈટ, કન્સ્ટ્રક્શન કરતા હોય તો જે છે બીમ કોલમ જે છે એ બનાવીએ છીએ. શું કામ બીમ કોલમ બનાવીએ છીએ? જેથી કરીને એ દિવાલ જે છે એ ઘર જે છે એને મજબૂતાઈ મળે, બરાબર ને. એવી જ રીતે અહીંયા હિસ્ટોન પ્રોટીન જે છે એની ફરતે ડીએનએ વળતા જે છે તમારું વીંટળાયેલું હશે તો એ કેસની અંદર એનું કોઇલિંગ જે છે એ સરસ રીતે થશે, એને મજબૂતાઈ મળશે, સ્ટ્રક્ચરલ સપોર્ટ મળશે, એવું તમે કહી શકશો, રાઈટ. આ સિવાયના નોન હિસ્ટોન પ્રોટીન્સ પણ આવેલા હોય છે. સો યુ કેન જસ્ટ સી દેટ મેજર કમ્પોઝિશન ઇઝ ડીએનએ 31%, આ સિવાય 36% હિસ્ટોન પ્રોટીન, થોડા ઘણા નોન હિસ્ટોન પ્રોટીન પણ આવેલા છે, and then finally you have minor amount of RNA. This is composition of the chromatin net, right? So this is overall detail. Definitely મેં તમને કીધું એમ કે ટોટલ 5 ટાઈપના હિસ્ટોન, રાઈટ. 4 ટાઈપના હિસ્ટોન તો જે છે તમારા હિસ્ટોન કોર જે છે એની અંદર તમને કીધા H2A, H2B, H3 અને H4, રાઈટ. અને પાંચમું કયું તો કે આ જે H1 હિસ્ટોન જે આપણે કીધું ને, સીલિંગ હિસ્ટોન જે આપણે કીધું એ. હવે આ 5 હિસ્ટોન જે છે એના આપણે ટાઈપ જે છે એ કયા હિસાબે નક્કી કર્યા, રાઈટ. ઓન વોટ બેઝિસ વી હેવ ડિસાઇડેડ ધ ટાઈપ? સો ધેટ ઇઝ ડેફિનેટલી ઓન ધ બેઝિસ ઓફ રિલેટિવ એમાઉન્ટ ઓફ 2 એમિનો એસિડ્સ. વિચ એમિનો એસિડ્સ? આર્જિનિન એન્ડ લાઇસિન. ધીસ ઓલ્સો ઇઝ ગિવન, ઇઝ મેન્શન ઇન ધી એનસીઆરટી. પણ મેં તમને કીધું એમ કે આ 12થની અંદર જે જીનેટિક્સ જે આપણે ચેપ્ટર ભણશું ને, મોલેક્યુલર મિકેનિઝમ ઓફ જીનેટિક્સ, એની અંદર જે છે એ આપેલું છે, રાઈટ. પણ હિસ્ટોનની ડિટેલ્સ આપણે લીધી તો સાથે સાથે આ ડિટેલ પણ આપણે ખાસ જે છે એ કન્સિડર અહીંયા કરી લઈએ છીએ, રાઈટ. તો ડેફિનેટલી હિસ્ટોન જે તમારું ક્રોમેટિન નેટ જે છે, યુ નો દેટ ધેર આર 2 ટાઈપ્સ ઓફ ક્રોમેટિન, રાઈટ. દેટ ઇઝ યુ ક્રોમેટિન એન્ડ હેટ્રોક્રોમેટિન, રાઈટ. આનો મિનિંગ પણ આપણે ગયા વખતે સમજ્યા હતા. યુનો મતલબ શું થશે? ટ્રુ, રાઈટ. તો એવું ક્રોમેટિન કે વિચ ઇઝ ટ્રુ, રાઈટ. આવું નામ એનું શું કામ આવ્યું? બિકોઝ ઇટ ઇઝ ફુલ્લી ટ્રાન્સક્રાઇબ, રાઈટ. ડીએનએ જે છે એ કમ્પ્લીટલી એમઆરએનની અંદર ટ્રાન્સક્રાઇબ થાય છે અને પ્રોટીન જે છે એ બનાવે છે. હેટેરોક્રોમેટિન જે છે ઇટ ઇઝ ઇનર્ટ ટાઈપ ઓફ એન ક્રોમેટિન, રાઈટ. મતલબ કે ફુલ્લી ટ્રાન્સક્રાઇબ થતું નથી, અથવા તો ઘણીવાર જે છે બિલકુલ ટ્રાન્સક્રાઇબ થતું નથી, રાઈટ. ઇટ ઇઝ ધેર ફોર ધી રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન. જીનને જે છે એ થોડાક સાયલેન્ટ કરી નાખે છે અથવા તો ઇનર્ટ કરી નાખે છે. બંને પ્રોસેસ જે છે એ જરૂરી છે. યુ ક્રોમેટિન એ જરૂરી છે, હેટ્રોક્રોમેટિન પણ છે. ઘણા ટાઈમ સુધી જે છે સાયન્ટિસ્ટના માઇન્ડમાં એવું હતું કે હેટ્રોક્રોમેટિનનું કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ. પણ દેન ડેફિનેટલી હેટ્રોક્રોમેટિન ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ઇન ધી પ્રોસેસ ઓફ જીન રેગ્યુલેશન, રાઈટ. જીન સ્પ્લાઇસિંગ કરીને પ્રોસેસ આવશે જે આપણે જોશું ત્યારે તમને ખ્યાલ આવશે. અહીંયા હેટ્રોક્રોમેટિનનો સ્પેલિંગ થોડો ખોટો લખ્યો છે. ઉપર યુ ક્રોમેટિનના સ્પેલિંગમાંથી તમે સાચો જે છે એ ડેફિનેટલી અહીંયા કન્સિડર કરી શકો છો, રાઈટ. ક્રોમેટિનનો મિનિંગ તો સ્પેલિંગ તો એનો જ રહેશે, રાઈટ. અહીંયા જે છે થોડુંક ભૂલ ભરેલું છે, રાઈટ. તો યુ કેન રેક્ટિફાઈ ઇટ લેટર ઓન, રાઈટ. તો મૂવિંગ હેડ, યુ ક્રોમેટિન અને હેટ્રોક્રોમેટિન વચ્ચેનો ડિફરન્સ જે છે એ આપણે ખાસ લેવાનો છે, અને આ ડિફરન્સ ખૂબ જ અગત્યનો છે. અને એમાં હેટ્રોક્રોમેટિનના તો જોશું આપણે કે 2 અલગ અલગ ટાઈપના હેટ્રોક્રોમેટિન હોય કે જે તમારે લર્ન કરવાના થશે, બરાબર. તો સ્ટાર્ટિંગ વિથ યુ ક્રોમેટિન, આપણે કીધું એમ કે ઇટ ઇઝ actual or because a true type of an chromatin, right, which can be fully transcribed. હવે ફુલ્લી ટ્રાન્સક્રાઇબ થાય તો એ ક્યારે થઈ શકે? જ્યારે એનું પ્રોટીન પેકેજિંગ ઓછું હોય તો, રાઈટ. એકદમ પેકેજિંગ એકદમ સ્ટ્રોંગ હોય તો એ કેસની અંદર ડેફિનેટલી એ જે છે એ તમારું જે છે એ અનકોઇલ્ડ ના થઈ શકે ઇઝીલી, રાઈટ.
તો એ કેસની અંદર હિયર ઇટ ઇઝ મેન્શન દેટ ઇટ ઇઝ લાઇટ સ્ટેન્ડ પાર્ટ ઓફ ક્રોમેટિન, રાઈટ. આવું લાઇટ સ્ટેન શું કામ લખ્યું છે? કારણ કે પ્રોટીન ઓછા છે, રાઈટ. ડીએનએ જે છે એસ તો જે છે એ તો સ્ટેન ઓછી લે, પ્રોટીન હોય ને વધારે સ્ટેન લે. તો પ્રોટીન ઓછા હોય તો એનું સ્ટેનિંગ કેવું રહેશે? હંમેશા લાઇટ સ્ટેનિંગ રહેશે, રાઈટ. સો ઇટ ઇઝ થીન, it is extended, right. It is relatively not that super coiled, right. Super coiling તો હશે જ, પણ હેટરોક્રોમેટિનની જેવું નહીં, એકદમ પેક્ડ હોય અથવા તો એકદમ હાઈલી કોઇલ્ડ હોય એ ટાઈપનું નહીં, રાઈટ. સો ઇટ ઇઝ થીન, એક્સટેન્ડેડ, લાઇટ સ્ટેન્ડ પાર્ટ ઓફ ધી ક્રોમેટિન, રાઈટ. વાઇલ ઇન કેસ ઓફ હેટરોક્રોમેટિન મેં તમને કીધું એમ કે પ્રોટીન પેકેજિંગ ત્યાં વધારે હશે, તો એ કેસની અંદર ઇટ વિલ અપિયર એઝ અ ડેન્સ, રાઈટ. ઇટ ઇઝ અ થિક colloid condensed type of, and you can say condensed part of the chromatin, right. And because of the presence of more protein, definitely it is stained as a dark one, right. તો બંને વચ્ચેનો ડિફરન્સ સ્ટેનિંગથી ઇઝીલી ઓબ્ઝર્વ કરી શકાય. નોર્મલી હેટ્રોક્રોમેટિન હોય ને એ ન્યુક્લિયર મેમ્બ્રેનની તરફ વધારે હોય, રાઈટ. વચ્ચે પણ હોય પણ ન્યુક્લિયર મેમ્બ્રેનની આજુબાજુ જે તમારું હોય ને, રાઈટ, એ તો તમારું મોટાભાગનું હેટ્રોક્રોમેટિન હોય. એ શું કામ એવું હોય કે જેથી કરીને બહારના કોઈ પણ કેમિકલ કે પછી ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન, રાઈટ, કોઈ પણ વસ્તુ આવે તો એ પહેલાં હેટ્રોક્રોમેટિન પાસે આવે, એ યુક્રોમેટિન પાસે ના જાય, જેથી કરીને જે ખરેખર ટ્રાન્સક્રાઇબ થવાનું છે પ્રોટીનના ફોર્મમાં એને ડેમેજ ઓછામાં ઓછું થાય, રાઈટ. તો એ પણ એક જે છે એ બેઝિકલી તમે જ્યારે પણ ડાયાગ્રામ જુઓ ત્યારે તમને એની અંદર જે છે ખાસ તમને દેખાશે, રાઈટ. જીનેટિકલી ઇટ ઇઝ મોર એક્ટિવ ક્રોમેટિન, ડેફિનેટલી યુક્રોમેટિનમાં આપણે કીધું. વાઇલ ઇન કેસ ઓફ હેટ્રોક્રોમેટિન આઈધર ઇટ ઇઝ લેસ એક્ટિવ or you can consider as an inert type of an chromatin, right. તો inert મતલબ કે બિલકુલ જે છે એ ટ્રાન્સક્રાઇબ થતું નથી, રાઈટ. એવું તો બિલકુલ નથી, સાવ એવા તો પ્રોટીન જે છે એક સેન્ટ્રોમિયરને બાદ કરતાં લગભગ બાકીના બધામાં જે છે એ થોડું ઘણું ટ્રાન્સક્રાઇબ તો થશે જ. સો યુ કેન કન્સિડર ધીસ, રાઈટ, દેટ ઇઝ અ લેસ active or you can say that less transcribed, right, into the you can say proteins, right. This definitely lies at the center of nucleus. મેં તમને કીધું એમ કે યુક્રોમેટિન મોટા ભાગે ન્યુક્લિયસથી એકદમ જે વચ્ચેનો ભાગ જે છે ત્યાં તમને વધારે જોવા મળશે, જ્યારે હેટ્રોક્રોમેટિન આમ તો ડિસ્પર્સ હોય છે પણ ન્યુક્લિયર મેમ્બ્રેન જે છે એની નજીક તમને વધારે જોવા મળશે, રાઈટ. સો ઇટ લાઇઝ નિયર ધી ન્યુક્લિયર મેમ્બ્રેન. સિમિલરલી ઇન કેસ ઓફ યુક્રોમેટિન હિસ્ટોન પ્રોટીન્સ આર લેસ, એન્ડ દેટ્સ વાય વી મેન્શન કે લાઇટ સ્ટેન્ડ ટાઈપનું જે છે, રાઈટ, થિન અથવા તો જે છે તમારું એક્સટેન્ડેડ ટાઈપનું જોવા મળે છે, જ્યારે હેટ્રોક્રોમેટિન જે છે એમાં હિસ્ટોન પ્રોટીન્સ વધારે હોય છે, રાઈટ. જો એનું પેકેજિંગ જ વધારે હોય, રાઈટ, અને એક સ્પેશિયલ પ્રોસેસ હોય, હિસ્ટોન ડીએસિટાઇલેશન કરીને એક પ્રોસેસ હોય, એ પ્રોસેસ જે છે ને એ થાય તો જ હેટ્રોક્રોમેટિન જે છે એ પ્રોટીનના ફોર્મમાં એક્સપ્રેસ થઈ શકે. તો હિસ્ટોન પ્રોટીનની વધારે હાજરીના કારણે ક્યાંક ને ક્યાંક તમે એવું ગણી શકો છો કે લેસ એક્ટિવ જે આપણે ગણીએ છીએ ને એ ધ રીઝન બિહાઇન્ડ ધેટ ઇઝ બિકોઝ ઓફ ધી પ્રેઝન્સ ઓફ મોર હિસ્ટોન, રાઈટ, એન્ડ ઇટ ઇઝ મોર કન્ડેન્સ્ડ, રાઈટ. એટલે હિસ્ટોનની હાજરી જે છે એ અહીંયા ખૂબ જ વધારે જોવા મળે છે. રેપ્લિકેશન તમને ખ્યાલ છે કે આપણે સેલ સાયકલ ગયા કે એની પહેલાંના લેક્ચરમાં આઈ ગેસ લર્ન કર્યું હતું, રાઈટ. કોષ ચક્ર જેને આપણે કીધું હતું, અને આપણે કીધું હતું કે એના અલગ અલગ તબક્કા હોઈ શકે, રાઈટ. જે એકચ્યુઅલ સેલને ડિવાઈડ થવાનું હોય એ ફેઝને તો આપણે શું કહીએ છીએ? માઇટોસિસ, એટલે કે સંભાજનનો તબક્કો. પણ આ માઇટોસિસ તો એક જ કલાક હોય. માનો કે બાકીની 23 કલાક જે છે એના માટે કોષ ચક્ર જે છે તમારું સેલ જે છે એ તો પ્રિપેર કરે છે. તો એની અંદર અલગ અલગ ફેઝ હોઈ શકે, જેમાં આપણે જોયું હતું કે G1 ફેઝ, રાઈટ, S ફેઝ અને G2 ફેઝ, આવા અલગ અલગ તબક્કાઓ હોઈ શકે, રાઈટ. તો એસ ફેઝ જે છે એ આપણે નામ શું કામ આપ્યું હતું? that S phase is definitely the phase where synthesis will occur. Synthesis of what? Synthesis of DNA, right. So that's why you call it as a S phase, right. આપણે S phase જે આની પહેલાંના લેક્ચરમાં જોયું હતું એ સેન્ટ્રિયોલના ડુપ્લિકેશન માટે પણ જોયું હતું, રાઈટ. બાકીની બધી ઓર્ગેનલ જે છે એ ડુપ્લિકેટ ક્યારે થાય? ડબલ ક્યારે થાય? G1 ફેઝમાં. જ્યારે સેન્ટ્રિયોલ જે છે એ તમારા એસ તબક્કાની અંદર જે છે એ તમારી ડબલ થશે. એવી જ રીતે ડીએનએ સિન્થેસિસ પણ જે છે એ કયા ફેઝમાં થાય? તો કે ભાઈ એસ ફેઝમાં થાય. પણ એસ ફેઝના તમે બે તબક્કા કહી શકો છો, રાઈટ, કે એક તો કે ભાઈ અર્લી એસ ફેઝ, રાઈટ, અને બીજો જે છે તમારો કયો છે? લેટ એસ ફેઝ, રાઈટ. તો યુ ક્રોમેટિન કે જે ખરેખર સાચું ક્રોમેટિન છે એ સામાન્ય રીતે અર્લી એસ ફેઝની અંદર રેપ્લિકેટ થઈ જાય છે, રાઈટ. મતલબ કે એના જે પણ કે તમારા જે ક્રોમેટિન હોય એ ડબલ થઈ જાય. યાદ રાખો, ક્રોમોઝોમ ડબલ નહીં થાય, રાઈટ. એવું ના થાય કે 46માંથી 92 ક્રોમોઝોમ થાય, 46ના 46 જ રહે. પણ ડીએનએની ક્વોન્ટિટી જે હોય આ 46 ક્રોમોઝોમની અંદર, જો હ્યુમન સેલની વાત કરીએ તો, રાઈટ, તો એ નોર્મલી તમને ખ્યાલ છે, રાઈટ, હ્યુમન સેલની અંદર કેટલા ક્રોમોઝોમ હોય? 46 ક્રોમોઝોમ હોય. તો આ સેમ ટુ સેમ જ રહેશે, પણ એની ક્વોન્ટિટી જે છે એ ડબલ થશે. શું કામ ડબલ થાય? કારણ કે જ્યારે પણ માઇટોસિસની પ્રોસેસ થશે, એટલે કે સમસૂત્રી ભાજનની ક્રિયા થશે, ત્યારે એ ડીએનએને તમારે બે અલગ અલગ ડોટર સેલની અંદર ડિવાઈડ કરવાના છે,
રાઈટ. તો ડેફિનેટલી એ કેસની અંદર પહેલાં ક્વોન્ટિટી ડબલ કરો તો પછી અડધી થાય ને, રાઈટ. તો ધીસ ઇઝ ધી પ્રોસેસ, ધીસ ઇઝ ધ રીઝન વાય ધેર ઇઝ રેપ્લિકેશન, રાઈટ. રેપ્લિકેશન મતલબ કે ડીએનએ જે છે એની એક્ઝેક્ટલી કોપી બનવી, રાઈટ. તો એ કોપી બનવાની પ્રોસેસ જે છે તમારું, દેટ ઇઝ કોલ્ડ ધ ડીએનએ રેપ્લિકેશન, વિચ અકર્સ for euchromatin it occurs in early S phase, while in case of heterochromatin definitely it takes more time and it happens in case of late S phase, right, because coiling will require some time, right, removal of that coiling કે જે એકદમ જે કહી શકાય કે ગૂંચળું જો બની ગયું એ ગૂંચળુંને ખુલતા વાર લાગશે. શું કામે? કારણ કે હિસ્ટોન પ્રોટીન જે છે એ જ વધારે છે. જો વધારે છે તો એ ડેફિનેટલી એને અનકોઇલ થતાં કેવું થશે? ટાઈમ લાગશે. એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ હેપનિંગ ઇન ધી latest phase, right. Euchromatin normally is converted into mRNA, right. So DNA gets converted to mRNA, right. That is called as a transcription. While in case of heterochromatin normally it happens કે DNA જે છે એ તમારું tRNA અને rRNA ની અંદર કન્વર્ટ થશે, રાઈટ. તો બંનેનું પોતાનું આગવું જે કહી શકો તમે કે ઇમ્પોર્ટન્સ છે, રાઈટ. અને આ ડિફરન્સીસ જે આપણે ડિસ્કસ કર્યા ને એ તમને ઘણી બધી વસ્તુ આગળ સમજવામાં મદદરૂપ થશે. ખાસ કરીને જીનેટિક્સના ચેપ્ટર આપણે 12થમાં લર્ન કરશું ને ત્યારે તો ખૂબ જ તમને કામ લાગશે, રાઈટ. તો આ ડિફરન્સીસ ખાસ યાદ રાખવાના છે. વિડીયો પોઝ કરવાનો છે વચ્ચે વચ્ચે જ્યારે બી તમને લાગે, અને ત્યાં તમારે આન્સર જે છે એ દેવાનો પ્રયત્ન કરવાનો છે, રાઈટ. તો હું ફરી પાછું જે છે આઈ એમ જસ્ટ હાઇડિંગ ધીસ ડિટેલ એન્ડ દેન લેટ અસ ચેક વેધર યુ આર એબલ ટુ રિકોલ ધ ડિટેલ્સ ઓર નોટ. યુક્રોમેટિન માટે આપણે શું કીધું? કેવા ટાઈપનું સ્ટેનિંગ લેશે? ડાર્ક કે લાઇટ? યસ, ડેફિનેટલી ઇટ હેઝ ટુ બી લાઇટ, રાઈટ. કેવું અપિયર થશે? થિન કે થિક? યસ, ઇટ હેઝ ટુ બી થિન, રાઈટ. શું કામે થિન? તો કે પ્રોટીન ઓછું હોય એટલા માટે, રાઈટ. સો થિન, એક્સટેન્ડેડ એન્ડ અ લાઇટ સ્ટેન્ડ પાર્ટ ઓફ ધી chromatin net is referred to as a euchromatin, right. While in case of heterochromatin it consists of, because a relatively thick part, right, colloidal part, right, કે જે થોડો ડાર્ક સ્ટેન થયેલો હશે, રાઈટ, કે જેનું કોઇલિંગ વધારે થયેલું હશે. સો કન્ડેન્સ પાર્ટ, thick part, dark stain part is your heterochromatin, right. In case of euchromatin definitely it is genetically more active. Heterochromatin ma either it is less active or sometimes it is inert also, right. જોશું આપણે વચ્ચે વચ્ચે. euchromatin ની અંદર ડેફિનેટલી જે છે તમારું એ સામાન્ય રીતે ન્યુક્લિયસની વચ્ચે તમને જે છે એ વધારે જોવા મળશે, રાઈટ. while in case of heterochromatin it will lie normally at the, you can say, the nuclear membrane, near to the nuclear membrane. In case of euchromatin it is definitely less histone protein, while in case of heterochromatin the histone proteins are more, right. In case of, you can say that replication, right, if you consider euchromatin, so then it replicates in the early S phase, while in case of heterochromatin the replication is also is in the S phase, but then it is in the late S phase, right. euchromatin જે છે normally શેની અંદર ટ્રાન્સક્રાઇબ થશે? તો definitely it is mRNA. while in case of heterochromatin it is either in the, you can say that rRNA. rRNA refers to, definitely it is ribosomal RNA, અને tRNA નો મતલબ શું થશે? ટ્રાન્સફર RNA, બરાબર ને. mDNA નો મતલબ કોઈ પૂછે આપણને તો યસ, ઇટ ઇઝ માઇટોકોન્ડ્રિયલ ડીએનએ. cpDNA નો કોઈ મતલબ પૂછે તો આપણને યસ, ઇટ ઇઝ હેઝ ટુ બી ક્લોરોપ્લાસ્ટિડિયલ ડીએનએ, રાઈટ. તો આ બધા તો આપણે ડિસ્કશન આગળ કર્યા જ છે, રાઈટ. અને આ થઈ ગયું તમારું ઓવરઓલ ડિફરન્સ. હવે આપણે જોઈએ છે હેટ્રોક્રોમેટિનના બે અલગ અલગ ટાઈપ. હા, જો અહીંયા જે છે તમને બહુ ક્લિયર દેખાશે, સરસ મજાનો ડાયાગ્રામ આવ્યો. જે તમારો પર્પલ કલરનો રિજિયન છે, આ પર્પલ કલરનો રિજિયન, that is your euchromatin. Yeah, here it is one, right. તો that is normally, say for example, આ તમને બતાવ્યું છે, મેં શું બતાવ્યું છે? this is chromosome. remember, this is not chromatin, this is chromosome, right. ક્રોમેટિન અને ક્રોમોઝોમ વચ્ચે શું ડિફરન્સ છે? ક્રોમેટિન મટીરિયલ જ્યારે પણ જીલેશન પ્રોસેસથી, કોઇલિંગ પ્રોસેસથી અને ડિહાઇડ્રેશન, રાઈટ, ત્રણ વસ્તુ થાય. પાણી ગુમાવી દે, રાઈટ, સોલમાંથી જેલમાં કન્વર્ટ થઈ જાય, અને એ જ્યારે પણ કોઇલ થાય એટલે કે એકદમ ગૂંચળું થઈ જાય, રાઈટ. આવી ત્રણ ક્રિયા થાય ને ત્યારે એ ક્રોમેટિન જે છે, રાઈટ, ધીસ ઇઝ ક્રોમેટિન. સે ફોર એક્ઝામ્પલ આવું જે નેટવર્ક જેવું દેખાય તમને, દોરી જેવું, ગૂંચળા જેવું દેખાય, ધીસ ઇઝ એકચ્યુઅલી અ ક્રોમેટિન, રાઈટ. આ ક્રોમેટિન જે છે જ્યારે સેલ ડિવાઈડ થવાનો હોય ને ત્યારે આવું કન્ડેન્સ ફોર્મ જે છે એ કન્વર્ટ થઈ જાય છે, અને આવા કન્ડેન્સ ફોર્મને જ આપણે શું કહીએ છીએ? ક્રોમોઝોમ, રાઈટ. તો ક્રોમોઝોમ એ બીજું કંઈ જ નથી, ઇટ ઇઝ અ કોઇલ્ડ ફોર્મ ઓફ ક્રોમેટિન, રાઈટ. શું કામ આવા ક્રોમોઝોમમાં ફોર્મમાં કન્વર્ટ થાય છે સેલ?
કારણ કે એને જે છે એ ડિવાઈડ થવાનું હોય, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આ જે છે એ તમારા આ ક્રોમોઝોમ જે છે એ અડધું આ બાજુ જશે. આમ તો ક્રોમેટિડ કે એક સાઈડનો જે ભાગ હોય ને દેટ ઇઝ કોલ્ડ એઝ એ ક્રોમેટિડ, રાઈટ. ગુજરાતીમાં એને આપણે કહેશું આ આખાને કહેશું રંગસૂત્ર, રાઈટ. આને શું કહેશું? ક્રોમેટિનને શું કહેશું? રંગસૂત્ર દ્રવ્ય. ક્રોમોઝોમને શું કહેશું? રંગસૂત્ર. અને રંગસૂત્ર જે છે એને જો તમે ઇક્વલી બે અલગ અલગ જે છે સેક્શનની અંદર ડિવાઈડ કરશો, ઊભા તમે જે છે ભાગ પાડી નાખશો, તો એક જે તમારો ભાગ જે છે ધેટ ઇઝ રિફર્ડ એઝ એ ક્રોમેટિડ, એટલે કે રંગસૂત્રિકા. જો બધા જ નામ સરખા જેવા લાગે છે પણ આપણે યાદ રાખવાના છે, ખાસ યાદ રાખવાના છે, બરાબર. કારણ કે જ્યારે પણ સેલ ડિવિઝન આવશે ને ત્યારે તો ખાસ યાદ રાખવા જ પડશે, એટલે એમાં કોઈ છૂટકો જ નથી આપણી પાસે. તો ફરી પાછું જે છે તમને રિકોલ કરાવું છું that chromatin wherever there is you can say that cell division process going on, right. તો એ કેસની અંદર ક્રોમેટિન મટીરિયલ જે છે શેની અંદર થઈ જશે કન્વર્ટ? ક્રોમોઝોમમાં, રાઈટ. તો ક્રોમોઝોમ જે છે તમારો એક્સ શેપ જે છે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રક્ચર જે છે તમને બતાવશે. અને આવું સ્ટ્રક્ચર જે છે એનો એક્ઝેક્ટલી જે તમારો હાફ પાર્ટ જે છે દેટ ઇઝ કોલ્ડ એઝ એ ક્રોમેટિડ. તો કોઈ આપણને પૂછે કે એક ક્રોમોઝોમમાં કેટલા ક્રોમેટિડ હોય, તો ડેફિનેટલી આપણને દેખાય જ છે 2 હોય, રાઈટ. એક રંગસૂત્રની અંદર કેટલી રંગસૂત્રિકાઓ આવેલી હોય, તો 2 રંગસૂત્રિકાઓ આવેલી હોય, રાઈટ. આવી જે પણ કંઈ તમારું ક્રોમોઝોમ જે છે ને એ ક્રોમોઝોમ જે છે એ તમારા 2 અલગ અલગ ભાગ દેખાડશે, રાઈટ. જો તમે લોકેશન પ્રમાણે જો જોશો તો તમારા જે છે એ થઈ ગયું, એક થઈ ગયું આ વચ્ચેનો જે તમારો રિજન જે છે દેટ ઇઝ કોલ્ડ, બીકોઝ ઇટ ઇઝ લોકેટેડ ઇન ધી સેન્ટર, દેટ્સ વાય યુ કોલ્ડ એઝ અ સેન્ટ્રોમિયર. બાકીના જે છે એને તમે જે છે એ ટેલોમિયર્સ તરીકે ઓળખો છો, રાઈટ. સો દેર આર 4 ટેલોમિયર્સ, રાઈટ, જેને તમે ભુજાઓ તરીકે પણ ઓળખી શકો, રાઈટ. સો ટેલોમિયર્સ, રાઈટ. તો ટેલોમિયર્સ જે છે એ ટોટલ 4 જે છે આવેલા હોય, રાઈટ. આવા જે પણ કંઈ તમારા ટેલોમિયર્સ જે છે ને એની એક સરસ મજાની ડિટેલ્સ છે જે મને યાદ આવી છે, તો મારે તમને કહેવી જોઈએ. આમ તો નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરવાનું હતું પણ અત્યારે મને યાદ આવી છે તો તમને કહું, રાઈટ. ટેલોમિયર જે છે એ બેઝિકલી 2 ક્રોમોઝોમ જે છે ને એને સ્ટીક થતાં અટકાવે છે, રાઈટ. અહીંયા જે ટેલોમિયરના એન્ડમાં જે હેટ્રોક્રોમેટિન આવેલા હોય ને, ધીસ ઓરેન્જ કલર જે છે એ તમારું હેટ્રોક્રોમેટિન છે, પર્પલ કલરનું જે છે એ તમારું જે છે એ યુ ક્રોમેટિન છે. તો અહીંયા જે છેડા ઉપર હેટ્રોક્રોમેટિન આવેલું હોય, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આ રીતે રંગસૂત્ર બન્યા. હવે રંગસૂત્ર તો જે છે કોષ કેન્દ્રની અંદર જે છે આ રીતે હશે, તો એવું શક્ય છે કે હવે આ બંને ક્રોમોઝોમ વચ્ચે ઇન્ટરેક્શન થાય, રાઈટ. આ બંને ઇન્ટરેક્શન કદાચ અત્યારે બહુ આઈડિયા નહીં હોય પણ સેલની અંદર જે છે એ બિટવીન ધી ક્રોમોઝોમ્સ જે છે ને એ ક્રોસિંગ ઓવરની પ્રોસેસ એટલે કે વ્યતિકરણની ઘટના બની શકે, જે આપણે જોશું મ્યુટેશનની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પેઢી ઇમ્પોર્ટન્ટ છે. પણ આ રંગસૂત્ર ક્યારેય 2 છેડા જે છે એ એકબીજાને જે છે એ ક્યારેય પણ રિએક્ટ થતા નથી. શું કામે રિએક્ટ થતા નથી? કારણ કે અહીંયા છેડા ઉપર ટેલોમિયર્સ જે છે તમારા એ આવેલા હોય એટલા માટે. અને આવા ટેલોમિયર હોય ને એની લેન્થ જે છે એ સામાન્ય રીતે દરેક સેલ ડિવિઝન બાદ ઘટતી જાય, શોર્ટ થતી જાય, રાઈટ. જ્યારે પણ સેલ ડિવાઈડ થાય એટલે આ જે પણ કંઈ તમારી લેન્થ જે છે ને એ ધીમે ધીમે ઘટતી જાય, રાઈટ. હવે ઘટતી જાય એટલે પછી જે છે એક ટાઈમ એવું થાય કે ભાઈ એ કદાચ ડીએનએ જે છે રેપ્લિકેશન ના થઈ શકે, અથવા તો જે છે એ એજિંગની પ્રોસેસ એટલે કે આપણે કહીએ ને કે ભાઈ ઉંમર થાય પછી જે છે જલ્દીથી એટલો બધો ગ્રોથ ના થઈ શકે, અથવા તો કંઈ વાગ્યું હોય આપણે પડ્યા હોય તો ઘા જલ્દીથી ના રૂજાઈ શકે, રાઈટ. તો દેટ ઇઝ બિકોઝ ટેલોમિયરની લેન્થ શોર્ટ થાય. નોર્મલી ઘણી બધી વાર એવું થતું હોય કે ટેલોમિયરનું સિન્થેસિસ જ્યારે કરવું હોય ને ત્યારે સેલ જે છે એ શું કરે તો કે ટેલોમરેઝ કરીને એક એન્ઝાઇમ હોય, રાઈટ. આ ટેલોમરેઝ એન્ઝાઇમ ખૂબ જ અગત્યનો છે અને આગળ તમે જ્યારે પણ લર્ન કરશો એન્ઝાઇમ્સના કેસમાં અથવા તો આગળ કોઈ બીજા ચેપ્ટરની અંદર ત્યારે તમે જોશો કે એ જે છે એ રાઇબોઝાઇમ ટાઈપનો એન્ઝાઇમ છે, રાઈટ. નોર્મલી કેવું એન્ઝાઇમ હંમેશા કેવા હોય? પ્રોટીનના જ હોય, પણ અમુક એન્ઝાઇમ આરએનએમાંથી પણ બનતા હોય, રાઈટ, જેને કહેવાય રાઇબોઝાઇમ. આ નીટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો ટેલોમરેઝ ઇઝ વન ટાઈપ ઓફ એન એન્ઝાઇમ, રાઈટ. અને એ કેસની અંદર ટેલોમરેઝ જો પોતે હોય તો એ ટેલોમિયરનું સિન્થેસિસ સામાન્ય રીતે કરી આપે, રાઈટ. અને નોર્મલી આ જે છે એ એન્ઝાઇમનું કામ જે છે ટેલોમિયરની લેન્થ ઇન્ક્રીઝ કરવાનું છે, રાઈટ, અથવા તો એને જાળવી રાખવાનું છે એવું તમે કહી શકો છો. સીધી વસ્તુ મેં તમને કીધું કે ઉંમર વધે એમ ટેલોમિયર જે છે એની લેન્થ ઘટતી જાય, તો સાયન્ટિસ્ટોને તમારી જેવા હોય પાછા, રાઈટ, એને વિચાર આવ્યો કે ભાઈ આ ઉંમર ઘટાડવી હોય, રાઈટ, માનો કે અથવા તો જુવાનને જુવાન રહેવું હોય તો ટેલોમિયર જે છે એની લેન્થ એમને રાખવા માટે ટેલોમરેઝને જે છે એ અમર કરી દઈએ, તો ટેલોમરેઝને આપી દઈએ તો એ કેસમાં ટેલોમિયરની લેન્થ જે છે એમને જળવાઈ રહે અને એના કારણે એજિંગ થાય નહીં, મતલબ કે આપણે ઘરડા થાય નહીં, રાઈટ. પણ આવા ઘણા બધા પ્રયત્ન કર્યા
પણ પ્રયત્નના અંતે થાય છે એવું કે ટેલોમરેઝને એક્ટિવ તો કરી શકીએ છીએ આપણે, પણ દેન ઓવર એક્ટિવેશન જે છે એ આપણે કંટ્રોલ કરી શકતા નથી. અને સામાન્ય રીતે એ ટેલોમરેઝનું એક્ટિવેશન કરો ને એટલે સેલ જે છે એ પોતે કેન્સરસ થઈ જાય છે, રાઈટ. આવો પ્રોબ્લેમ આવે છે. હા, એવું આપણે જાણી શક્યા છીએ કે કયા ફૂડને કારણે ટેલોમરેઝની એક્ટિવિટી સ્ટિમ્યુલેટ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ મગફળી જે છે, રાઈટ, કે જે અત્યારે આપણે માંડવીના ઓળા આવે તો એનાથી ટેલોમરેઝ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ સ્ટિમ્યુલેટ થાય છે. અથવા તો રેડ વાઇન જે ફ્રેન્ચ લોકો જે પીવે છે એનાથી ટેલોમરેઝ જે છે એ ક્યાંક ને ક્યાંક સ્ટિમ્યુલેટ થાય છે. માટે ફ્રેન્ચ લોકો જે છે ને એનું આયુષ્ય કમ્પેરેટિવલી જે છે એ ઘણું લાંબુ હોય છે, એજિંગ જે છે જલ્દી જોવા મળતું નથી. એવી જ રીતે મગફળી જે છે, જે કાચી જે છે, જે ઓળા હોય, રાઈટ, એ જે લોકો કન્ઝ્યુમ વધારે કરતા હોય એ લોકોની અંદર પણ એજિંગની પ્રોસેસ જે છે ક્યાંક અંશે થોડીક જે છે એ ઓછી જોવા મળે છે, અથવા તો જે છે એની અંદર ઉંમર વધતી હોવા છતાં પણ એજિંગની ઇફેક્ટ દેખાતી નથી. આનો બિલકુલ એવો મતલબ નથી કે તાત્કાલિક ધોરણે મગફળીનું જે છે એ આપણે ખોરાક વધારી દેવો અથવા તો વાઇન પીવાની ચાલુ કરવી. વળી પાછું એવું કહેશો કરે કે સરે કીધું છે કે વાઇન પીએ તો ઘરડા ના થાય, એવું બિલકુલ વિચારતા નહીં, રાઈટ. એ તમારા એરિયાનું વાતાવરણ જે છે એની તમારા જીનેટિક્સ ઉપર ઘણી બધી વસ્તુ ઉપર અસર થાય છે, રાઈટ. અને એ કેસની અંદર રિસર્ચ જે છે એ આ પ્રકારનું જે છે આપણને, રાઈટ. હા, ડેફિનેટલી ફૂડ આપણો સારો જોવો જોઈએ, રાઈટ. જે કહી શકાય કે ભાઈ હાઇજેનિક ફૂડ હોવું જોઈએ અને નેચરલ ફૂડ જે છે એ જ આપણું હોવું જોઈએ, રાઈટ. ચલો ફરી પાછા આવી જાય આપણા ડિસ્કશન ઉપર. થોડી ઘણી જે છે આપણે વાતો જે છે કરી લીધી. સો હિયર યુ કેન જસ્ટ સી દેટ ટેલોમરેઝ જે છે અને ટેલોમિયર જે છે એકદમ જે તમારા આર્મ્સના જે છેડાના ભાગ જે છે એ, રાઈટ. આમ તો ટેલોનો મિનિંગ એવું જ થાય લાસ્ટ, રાઈટ. તો જો લાસ્ટ જે પાર્ટ જે છે દેટ ઇઝ ટેલોમિયર્સ. અને સેન્ટ્રોમિયર્સ અહીંયા જે છે એ તમારું કયા ટાઈપનું આવેલું છે તો કે ભાઈ હંમેશા હેટ્રોક્રોમેટિન આવેલું, અને વચ્ચેનો ભાગ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ તમારું યુક્રોમેટિન. આમ તો એટલું બી સહેલું નથી હોતું. મેં જેટલું તમને ક્લિયર કટ ડિવિઝન આપી દીધું કે વચ્ચેનો પાર્ટ જે છે એ કમ્પ્લીટલી યુક્રોમેટિન ને છેડાનો ભાગ જે છે અથવા તો એકદમ વચ્ચે સેન્ટ્રોમિયર આવે છે. સેન્ટ્રોમિયર તો ડેફિનેટલી યુ કેન કન્સિડર કે ઇટ ઇઝ ઓલવેઝ હેટ્રોક્રોમેટિન. પણ જે બાકીનો પર્પલ બતાવ્યો છે ને એમાં એકચ્યુઅલી ઝોન હોય, થોડોક યુક્રોમેટિન, પછી પાછું હેટ્રોક્રોમેટિન, પાછું યુક્રોમેટિન, પાછું હેટ્રોક્રોમેટિન, રાઈટ. આ પ્રકારનું સ્ટ્રક્ચર જે છે એ તમને જોવા મળશે કે જે તમે કેરિયોટાઇપિંગ હ્યુમન્સનું જોશો ને ત્યારે તમને જે છે 12થની અંદર તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે. પણ ઓવરઓલ તમે આવું જે છે એ એક તારણ કાઢી શકો છો કે સાવ છેલ્લો ભાગ હોય અને સાવ વચ્ચેનો ભાગ હોય એ હંમેશા હેટ્રોક્રોમેટિન હોય, રાઈટ. આગળ વધીએ છીએ. હેટ્રોક્રોમેટિનના જે છે એ તમારા બે ભાગ અલગ અલગ આપણે જોશું, રાઈટ. તો ડેફિનેટલી હા, આપણે કીધું કે હેટ્રોક્રોમેટિન ઇઝ જીનેટિકલી લેસ એક્ટિવ અને નોર્મલી સ્ટોપ પોઈન્ટ તરીકે ટ્રાન્સક્રિપ્શનમાં જે છે એ તમારું જે છે એ કામ કરી આપે છે, રાઈટ. તો ટ્રાન્સક્રિપ્શન જે છે એ કન્ટિન્યુઅસ ના રહે, રાઈટ. મેં તમને કીધું એમ કે જે જો ફરી પાછું જે છે કદાચ આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ઇફ ધીસ ઇઝ એન એક્સ શેપ સ્ટ્રક્ચર, રાઈટ. તો અહીંયા જે છે તમારું જે છે આ સેન્ટ્રોમિયર, આ તો જે છે એ તમારું અહીંયા કોઈ પણ જાતનું ટ્રાન્સક્રિપ્શન થતું જ નથી, રાઈટ. પણ માનો કે અહીંયા એક ભાગ એવો છે ડીએનએની સિક્વન્સ કે જ્યાં ટ્રાન્સક્રિપ્શન થાય છે. હવે આ ટ્રાન્સક્રિપ્શન જ્યાં થાય છે, હવે એક પોઈન્ટ એવો આવશે ડીએનએ સિક્વન્સ, હું અહીંયા ઉપર જાઉં છું, ઉપર જવાની કોશિશ કરી રહ્યો છું. હવે એક પોઈન્ટ અહીંયા આવી ગયો કે હવે જે છે એ પછી અહીંયા હેટ્રોક્રોમેટિન આવી ગયું, પછી જે છે એ તમારું અહીંયા ટ્રાન્સક્રિપ્શન શક્ય બનતું નથી. ફરી પાછો એક બેન્ડ આવશે કે જ્યાંથી એક નવું પ્રોટીન બની શકતું હોય, રાઈટ. સો ધીસ ઇઝ યુ કેન જસ્ટ સી દેટ, રાઈટ. સિમિલરલી અહીંયા પણ એવો બેન્ડ હશે, રાઈટ. તો અહીંયા જે છે વચ્ચે હેટ્રોક્રોમેટિન આવે છે, એ ટ્રાન્સક્રિપ્શન પછી થઈ શકતું નથી, ઇનર્ટ ટાઈપનું છે, રાઈટ. તો એવું તમે જે છે એ અલગ અલગ પટ્ટા જે તમને દેખાય છે ને દેટ ઇઝ ઓફ યુક્રોમેટિન. બાકીનું વચ્ચે વ્હાઇટ પોર્શન દેખાય છે એ તમારું હેટ્રોક્રોમેટિન છે અને એ સ્ટોપ પોઈન્ટ જે છે એ ક્રિએટ કરે છે એવું તમે કહી શકો છો, રાઈટ. આ પ્રોસેસ તમને વધારે સરસ રીતે જીનેટિક્સ ચેપ્ટરની અંદર તમને ખ્યાલ આવશે, રાઈટ. તો બે પ્રકારના હેટ્રોક્રોમેટિન, કન્સ્ટિટ્યુટિવ હેટ્રોક્રોમેટિન એન્ડ ફેકલ્ટેટિવ હેટ્રોક્રોમેટિન, બંને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ. કન્સ્ટિટ્યુટિવ મતલબ કે એની જાતે જે છે એ હંમેશા હેટ્રોક્રોમેટિનના ફોર્મમાં જ રહી છે, આપણે એને કહેવું પડતું નથી. તમારામાંથી ઘણા બધા એવા હશે કે જે એક્ઝામ આવે કે ન આવે વાંચતા જ હશે, કન્સ્ટિટ્યુટિવલી એક્ટિવ, બરાબર ને. તો એ કેસની અંદર એવા હેટ્રોક્રોમેટિનને શું કહેશું, રાઈટ. એ ક્યારેય બી ટ્રાન્સક્રાઇબ થતો જ નથી, એ ઓલવેઝ સેલની અંદર પ્રેઝન્ટ જ હોય છે. અને કયા ફોર્મમાં પ્રેઝન્ટ હોય છે તો કે હેટ્રોક્રોમેટિનના ફોર્મમાં જ પ્રેઝન્ટ હોય છે. સો દેટ ઇઝ કોલ્ડ એઝ એ કન્સ્ટિટ્યુટિવ હેટ્રોક્રોમેટિન. એની સામે બીજું ક્રોમેટિન હેટ્રોક્રોમેટિન એવું છે કે જે ફેકલ્ટેટિવ હેટ્રોક્રોમેટિવ છે, રાઈટ. ફેકલ્ટેટિવ એટલે કે એ ક્યારેક જે છે એ હેટ્રોક્રોમેટિનના ફોર્મમાં કન્વર્ટ થાય છે, બાકી અધરવાઇઝ જે છે યુક્રોમેટિન છે, રાઈટ.
જે એવા બંદાઓ કે જે પરીક્ષા આવે ત્યારે જ વાંચવાનું શરૂ કરે, રાઈટ. આપણે શું કહે ને કે ભાઈ પરીક્ષા આવી તો કે હા ચાલો હવે વાંચવાનું શરૂ કરીએ, તો ફેકલ્ટેટિવ ટાઈપ ઓફ સ્ટુડન્ટ્સ, રાઈટ, યુ કેન કન્સિડર લાઈક દેટ. ડેફિનેટલી તમે તો બધા જ કન્સ્ટિટ્યુટિવ છો એન્ડ ડેફિનેટલી યુ આર ગેટિંગ ગુડ માર્ક્સ ઓલ્સો, રાઈટ. બટ એ કેસની અંદર આ તમને જસ્ટ સમજાવવા માટે જે છે એક્ઝામ્પલ આપ્યું, રાઈટ. પણ હવે આપણને પ્રશ્ન એવું થાય કે આવા ફેકલ્ટેટિવ હેટ્રોક્રોમેટિનને સેલને શું કામ જરૂર પડી, રાઈટ. કન્સ્ટિટ્યુટિવ જોવા જોઈએ, હેટ્રોક્રોમેટિન એટલે હેટ્રોક્રોમેટિન, એમાં બે અલગ અલગ પ્રકાર છે ને, રાઈટ. જેમ છે ફોર એક્ઝામ્પલ સેન્ટ્રોમિયર, તો સેન્ટ્રોમિયર શું છે તો કે હંમેશ માટે કન્સ્ટિટ્યુટિવલી જે છે શું છે તમારું હેટ્રોક્રોમેટિનના ફોર્મમાં રહે છે, એ ક્યારેય પોતે યુક્રોમેટિનમાં કન્વર્ટ થતું નથી. તો અહીંયા આવા ફેકલ્ટેટિવ હેટ્રોક્રોમેટિનની જરૂર શું પડી? તો જરૂર એટલા માટે પડે છે કારણ કે તમને ખ્યાલ છે કે નોર્મલી આપણે જે છે એ સેલ જે છે એની અંદર કેટલા ક્રોમોઝોમ હોય તો કે 23 જોડી હોય, રાઈટ. હ્યુમન સેલની વાત કરીએ તો હંમેશા રંગસૂત્રની જોડ કેટલી હોય તો કે 23 જોડ હોય, રાઈટ. ટોટલ 46 રંગસૂત્ર. અને આ 46 રંગસૂત્રની અંદર જો કદાચ આપણે જો મેલની વાત કરીએ તો એક કેસની અંદર એની અંદર આવશે તમારા 44 પ્લસ XY, રાઈટ. તો 44 જે છે એ તમારા દૈહિક પ્રકારના રંગસૂત્રો હશે, સોમેટિક ક્રોમોઝોમ, અને બાકીનું જે છે તમારી પેર જે હશે, છેલ્લી પેર જે હશે X અને Y, રાઈટ. એ જે છે તમારી જે પણ તમે કહી શકશો કે ભાઈ જે લિંગ ભેદ માટે જવાબદાર છે એવું તમે કહી શકશો, બરાબર ને. તો આ થઈ ગયું તમારું મેલ માટેનું, રાઈટ. સિમિલરલી ફિમેલ માટે જે છે સેમ હશે, 44 જે છે તમારા સોમેટિક, રાઈટ, ઓટોઝોમ્સ જેને આપણે કહેશું, અને બાકીના જે છે તમારા સેક્સ ક્રોમોઝોમ. તો સેક્સ ક્રોમોઝોમ જે છે એ કેવા હશે? XX હશે. તો જો XYમાં જે છે એ પ્રોબ્લેમ આવતો નથી કારણ કે XYમાં કેવું થાય છે કે બંને ક્રોમોઝોમ અલગ અલગ ટાઈપના છે, અલગ અલગ ટાઈપના છે તો પ્રોટીન પણ અલગ અલગ બનાવતા હશે. પણ અહીંયા XX ક્રોમોઝોમ જે ફિમેલમાં આપણે વાત કરીએ છીએ, જે છેલ્લી પેર આપણે સેક્સ ક્રોમોઝોમની જે આપણે વાત કરી, એ તો બંને બિલકુલ સરખા છે. સરખા છે તો એની ઉપર આવેલા જીન્સ પણ સરખા હશે, રાઈટ. તમને ખ્યાલ છે જીન એટલે શું તો કે ભાઈ ડીએનએનો એવો સેગમેન્ટ કે જે પ્રોટીન બનાવી આપે. હવે જો જીન સરખા હોય તો પ્રોટીન પણ સરખા બનશે. તો કોઈ પણ કોષ એવું શું કામે કરે કે બંને એક સરખા જીનમાંથી એક સરખા પ્રોટીન બનાવે? એવું ડુપ્લિકેશન કોઈ કોષ શું કામે કરે? સીધી વસ્તુ છે, ના જ કરે. તો એ કેસમાં કોષ શું કરશે? ટેમ્પરરીલી આ X ક્રોમોઝોમ આમ બેમાંથી ગમે એક રેન્ડમલી, પછી એમાં કંઈ જરૂર નથી કે અમે જે તમને એરો બતાવ્યો છે આગળનો પણ હોઈ શકે, પણ રેન્ડમલી કોઈ પણ એક X ક્રોમોઝોમને શું કરી નાખશે? ઇનેક્ટિવ કરી નાખશે, રાઈટ. ઇનેક્ટિવ એટલે કે એ હેટ્રોક્રોમેટિનની અંદર કન્વર્ટ કરી નાખશે. જો બહુ જ સરસ મજાની પ્રોસેસ જે છે થઈ, રાઈટ. બિકોઝ ઇટ ઇઝ ટેમ્પરરી ગેટિંગ ઇનએક્ટિવેટેડ, રાઈટ. ટેમ્પરરી ઇનએક્ટિવેટેડ થાય છે તો આપણે શું કહેશું? વી વિલ કોલ દેટ ઇટ ઇઝ અ ફેકલ્ટેટિવ ટાઈપ ઓફ હેટ્રોક્રોમેટિન. અધરવાઇઝ તો એ યુક્રોમેટિન હતું, પણ આપણે એને સ્પેશિયલ પ્રોસેસ દ્વારા ઇનેક્ટિવ કરી નાખ્યું. શું કામ ઇનેક્ટિવ કરી નાખ્યું? કારણ કે બંને ક્રોમોઝોમ કેવા છે? એક સરખા છે. બંનેમાં જીન કેવા છે? એક સરખા છે. હવે બંનેની અંદર જો જનીન એક સરખા હોય તો સીધી વસ્તુ છે પ્રોટીન પણ એક સરખા બનાવશે. આવા પ્રોટીન એક સરખા એક્સપ્રેસ થાય સેલની અંદર, એવું ડુપ્લિકેશન, એવી વેસ્ટ ઓફ એનર્જી જે છે એ કોઈ પણ સેલને પોસાય નહીં. અને માટે જે છે થ્રુ અ પ્રોસેસ વિચ ઇઝ કોલ્ડ એઝ એ લાયોનાઇઝેશન, રાઈટ. આવું લાયોનાઇઝેશન નામ એટલા માટે આપ્યું છે કારણ કે આ પ્રોસેસ ફાઇન્ડ કરીને સાયન્ટિસ્ટનું નામ હતું લાયન, રાઈટ. સો દેટ પ્રોસેસ જે છે એનાથી જે છે ડેફિનેટલી અહીંયા ઇનએક્ટિવ થઈ છે. રેન્ડમલી વન ઓફ ધી X ક્રોમોઝોમ ગેટ્સ ઇનએક્ટિવેટેડ એન્ડ ઇન ધેટ કેસ ધેટ્સ વાય ઇટ ઇઝ રિટન, જો તમે લખેલું છે, ઇટ અકર્સ ઇન સમ સેલ એટ સમ સ્ટેજ, રાઈટ. તો કેવા સેલની અંદર? તો કે સામાન્ય રીતે ફિમેલ સેલમાં. ફિમેલ સેલમાં જ્યારે પણ આવું રેપ્લિકેશનની પ્રોસેસ થવાની હોય ત્યારે, રાઈટ. તો એક્ઝેક્ટલી ત્યારે જ જે છે તમને આ જે છે એ તમને જોવા મળશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ બાર બોડી ઇન કેસ ઓફ ફિમેલ, રાઈટ. બાર બોડી જે છે એનો મતલબ શું થશે? તો કે બાર નામના સાયન્ટિસ્ટે જે છે એ હ્યુમન સેલ્સ, ફિમેલ હ્યુમન સેલની અંદર ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ સેલની અંદર જ્યારે પણ આ ટાઈપનું એક ડાર્ક બોડી જોવા મળે, રાઈટ, ધેટ ડાર્ક બોડી, રાઈટ, ઇઝ ટેમ્પરરી ઓબ્ઝર્વડ ઇન સમ સ્ટેજીસ. ઇન્ટરફેઝની અંદર ખાસ જોવા મળે, રાઈટ. ઇન્ટરફેઝ એટલે કે બેઝિકલી એવો ફેઝ કે જેમાં સેલ જે છે એ સેલ ડિવિઝન માટે પ્રિપેર કરતો હોય, રાઈટ. તો S ફેઝ આવશે ઇન્ટરફેઝની અંદર, તમે જોયું તો G1, S અને G2, રાઈટ. તો એમાંથી S ફેઝ આવે એટલે કે રેપ્લિકેશનનો ફેઝ આવશે તમારો. એ રેપ્લિકેશનનો ફેઝ કમ્પ્લીટ થઈ જાય પછી જે છે તમારું એ આ ડાર્ક બોડી જે છે તમને જોવા મળશે. શું કામે ડાર્ક બોડી જોવા મળે છે? જેથી કરીને ડુપ્લિકેશન પ્રોટીનનું ના થાય.
હવે એમાં ખાસ કરીને ન્યુટ્રોફિલ જે છે ને એ તમને વધારે મેન્શન કરવામાં છે. હવે ન્યુટ્રોફિલ તમે જે છે અત્યારે ખ્યાલ નથી, એવું જાજી ડિટેલ તો નહીં આપું, પણ ન્યુટ્રોફિલ જે છે ને એ જોવામાં સરળ છે કારણ કે બ્લડનો સેલ છે, WBCનો એક પ્રકાર છે, રાઈટ. તો જ્યારે પણ તમે સેલ જુઓ ને WBCનો, રાઈટ, તો એની અંદર આ રીતના ન્યુક્લિયસ જોવા મળે. ન્યુક્લિયસ પાછું કેવું હોય, એટલે એમાંથી થોડુંક નાનું ડ્રો થઈ ગયું છે, હું થોડું મોટું ડ્રો કરું છું જેથી કરીને તમને ખ્યાલ આવી શકે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આ એનું ન્યુક્લિયસ છે, આ WBC છે ને સેલ મેમ્બ્રેન, આ ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસની અંદર એના જે છે એ આ પ્રકારનું એક તમને જે છે એ અલગ અલગ પોલીમોર્ફો ટાઈપનું જે છે એ ન્યુક્લિયસ જોવા મળે, રાઈટ. પોલી એટલે કે વધારે, રાઈટ. આપણને દેખાવમાં કેવું લાગે છે કે ન્યુક્લિયસ એકથી વધારે છે, ખરેખર તો એનો શેપ ન્યુક્લિયસનો એવો છે એટલા માટે આપણને એવું લાગે છે, બાકી ખરેખર ન્યુક્લિયસ તો એક જ છે, રાઈટ. યુ નો દેટ. તો એ કેસની અંદર આવા જે કંઈ કોષ કેન્દ્ર તમને દેખાય છે, સામાન્ય રીતે જે છે માનો કે કોઈ પણ હોય તમને ન્યુક્લિયસ જે છે એ આ રીતનું દેખાય, પણ જો કદાચ ફિમેલનું હશે તો એ કેસમાં એ તમને આ પ્રકારનું એક જે મેં રેડ બતાવ્યું ને તમને અહીંયા, રાઈટ, ધીસ વિલ અપિયર એડિશનલી, રાઈટ. આમ તો સેલ મેમ્બ્રેનની નજીક વધારે દેખાય, અને એ કેસની અંદર આવું ડાર્ક સ્ટેનિંગ શું કામે દેખાય છે? બિકોઝ એક્સ ક્રોમોઝોમ, વન ઓફ ધી એક્સ ક્રોમોઝોમ temporarily is converted into inactive or what you call as a facultative heterochromatin, right. તો ડાયાગ્રામ બતાવશે તમને, પછી આવું જે છે એક અલગથી જે છે તમને એક સ્ટ્રક્ચર બતાવ્યું હશે, પછી તમને કહેશે કે આ કોષને આઈડેન્ટિફાય કરો. એટલે આમ તો તમે બ્લડવાળું ચેપ્ટર ભણશો ને એટલે તમને ખબર પડી હશે કે ભાઈ ન્યુટ્રોફિલ છે એ તો ખબર પડી હશે, પણ ડિફરન્સ તમારે એ ફાઇન્ડ કરવાનો હશે કે વેધર ધીસ WBC દેટ ઇઝ ન્યુટ્રોફિલ ઇઝ ઓફ મેલ ઓર ઓફ ફિમેલ. તો સીધી વસ્તુ છે કે જો બાર બોડીની પ્રેઝન્ટ રહેશે ને તો તમારે આઈડેન્ટિફાય કરવાનું રહેશે કે ઇટ હેઝ ટુ બી અ ફિમેલ સેલ, રાઈટ. કારણ કે બાર બોડી મેલમાં ક્યારેય હોતી નથી. શું કામ મેલમાં હોતી નથી? કારણ કે મેલમાં ક્રોમોઝોમ કેવો હોય હંમેશા એક્સ અને વાય, બે પ્રકારના ક્રોમોઝોમ અલગ અલગ હોય છે, બરાબર ને. તો બાર બોડી જે છે સામાન્ય રીતે ફિમેલ સેલ્સની અંદર જોવા મળે છે. કોઈ આપણને પૂછે કે ફિમેલ સેલની અંદર નંબર ઓફ બાર બોડી જે છે, અથવા તો કોઈ પણ સેલમાં નંબર ઓફ બાર બોડી જે છે એ હંમેશા કેટલી હોય, તો યાદ રાખો નંબર ઓફ એક્સ ક્રોમોઝોમ -1, રાઈટ. એટલા હંમેશા બાર બોડી હોય, રાઈટ. જેટલા એક્સ ક્રોમોઝોમ હોય એની કરતાં એક અમારો સે ફોર એક્ઝામ્પલ નોર્મલ હ્યુમન સેલની વાત કરીએ, સોમેટિક સેલ, તો એક્સ ક્રોમોઝોમ કેટલા હોય? તો 2 હોય. તો એ કેસની અંદર નોર્મલ હ્યુમન સેલની અંદર બાર બોડી કેટલી ફોર્મ થાય? તો સીધી વસ્તુ છે કે એક જ ફોર્મ થાય ને, રાઈટ. આ તમને આમ ભલે અત્યારે સિમ્પલ લાગતું હોય, પણ આ નીટની અંદર ફ્રિકવન્ટલી આસ્ડ ક્વેશ્ચન છે, રાઈટ. કારણ કે ઘણા બધા જીનેટિક ડિસીઝ આવશે, ટર્નર સિન્ડ્રોમ ને ક્લેનફેલ્ટર સિન્ડ્રોમ, એની અંદર એક્સ ક્રોમોઝોમ વધતા ઓછા હોઈ શકે અને એની અંદર બાર બોડી તમને જે છે કેલ્ક્યુલેટ કરવાનું પૂછી શકે, રાઈટ. પણ ફરી પાછું એ તમારો જીનેટિક્સનો પોર્શન છે, હું અહીંયા ડિસ્કસ કરીશ નહીં, ઓકે. એ જ્યારે ત્યારે 12થમાં આપણે ડિસ્કસ કરીશું, રાઈટ. પણ આ ખાસ યાદ રાખજો, નંબર ઓફ બાર બોડી ઇન ન્યુક્લિયસ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્રોમોઝોમ -1, બરાબર. જેટલા એક્સ ક્રોમોઝોમ હોય એમાંથી એક ઓછું કરી નાખશો એટલે તમને બાર બોડીની સંખ્યા જે છે એ મળી જશે, રાઈટ. તો આ સાથે આપણે ક્રોમેટિનને રિલેટેડ ડિટેલ્સ જે છે એ પૂરી કરીએ છીએ. આગળ વધીએ છીએ આપણે ન્યુક્લિયોલસ તરફ, રાઈટ. ન્યુક્લિયોલસ માટે આપણે કહી ચૂક્યા છીએ કે ઇટ ઇઝ અ મેમ્બ્રેનલેસ સ્ટ્રક્ચર, રાઈટ. શું કામ મેમ્બ્રેનલેસ સ્ટ્રક્ચર છે? કારણ કે એ RNA બનાવવાનું કામ, રિબોઝોમ બનાવવાનું કામ કરે છે, રિબોઝોમની ફેક્ટરી છે, રાઈટ. તો એ કેસની અંદર રિબોઝોમ જેવા મોટા સ્ટ્રક્ચર જો બનાવવાના હોય તો એની ઉપર મેમ્બ્રેન હોવી જોઈએ નહીં, રાઈટ. દેખાવમાં જે છે એ સ્લાઇટલી ઇરેગ્યુલર જે છે સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, રાઉન્ડ પણ સ્લાઇટલી ઇરેગ્યુલર પ્રકારનું જે છે એ બિલકુલ ન્યુક્લિયસની સેન્ટરમાં આવેલું સ્ટ્રક્ચર, દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ન્યુક્લિયસ ઓફ ન્યુક્લિયસ. આવું આપણે ઘણી બધી વાર જાણી ચૂક્યા છીએ, રાઈટ. કમ્પોઝિશન સીધી વસ્તુ જે છે એ તમને અહીંયા 3 અલગ અલગ પાર્ટ દેખાય છે, રાઈટ. તો તમે જોઈ શકો છો ફિબ્રિલર પોર્શન, રાઈટ. ફિબ્રિલ મતલબ કે તંતુમય, તો તંતુમય જે છે એ આપણને અહીંયા દેખાય છે, રાઈટ. નાના નાના જે કંઈ તંતુ દેખાય તમને એ જે છે તમારા ફિબ્રિલર પોર્શન છે, RNAનું બનેલું હોય, રાઈટ. એવી જ રીતે ગ્રેન્યુલર પોર્શન, તો વચ્ચે વચ્ચે ગોળ નાના નાના જે સ્ટ્રક્ચર દેખાય છે ને, રાઈટ, એ જે છે તમારા ગ્રેન્યુલર પોર્શન છે અને એ રિબોઝોમલ પ્રીકર્સર છે, રાઈટ. અને આ સિવાય આવેલું છે મેટ્રિક્સ, દેટ ઇઝ પાર્સ એમોર્ફા, રાઈટ. તો એમોર્ફસ મેટ્રિક્સ જે છે એ તમારી આખી દેખાડેલી છે. આ સિવાય તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ ક્રોમેટિન જે છે મટીરિયલ તમારા 2 પ્રકારના છે. એક ન્યુક્લિયોલસની અંદર આવેલું ક્રોમેટિન, દેટ્સ વાય ઇન્ટ્રા ન્યુક્લિયોલર ક્રોમેટિન, અને બીજું જે છે એ તમારું પેરીફરીમાં આવેલું, દેટ્સ વાય પેરી ન્યુક્લિયોલર ક્રોમેટિન, રાઈટ. તો નામ ઉપરથી ખ્યાલ આવી જાય એ પ્રકારના સ્ટ્રક્ચર છે, રાઈટ. બહુ જાજુ ઇમ્પોર્ટન્સ નથી, ખાલી એનું લોકેશન અને નામ જે છે એ તમારે યાદ રાખવાનું છે, રાઈટ. મેજર તમારું જે છે એ RNA આવેલું હોય, થોડું ઘણું DNA જે છે તમારું આવેલું હોઈ શકે, અને વધારે આવેલું હશે પ્રોટીન, રાઈટ. તો RNA તો કે ભાઈ 10%, મેં તમને કીધું એમ, રાઈટ.
ડીએનએ તો કે બહુ ઓછું, રાઈટ, કારણ કે ક્રોમેટિન આપણે કીધું એટલે ક્રોમેટિન તો એ ડીએનએ જ હોય, સાઈડ સીધી વસ્તુ છે, રાઈટ. તો ડીએનએ પણ હોય, પણ બે પ્રકારે હોય, ઇન્ટ્રા ન્યુક્લિયર ક્રોમેટિન અને પેરી ન્યુક્લિયર ક્રોમેટિન, પણ એકદમ ઓછું. અને વધુમાં વધુ શું હશે? પ્રોટીન, રાઈટ. પ્રોટીન જ વધારે હોવું જોઈએ, કારણ કે આરએનએ જે છે, રિબોઝોમ જે છે તમારા શેના બનેલા છે? તો કે ભાઈ રાઇબો ન્યુક્લિયો પ્રોટીન, મતલબ કે આરએનએ અને પ્રોટીન આ બંને ભેગા થશે, એસેમ્બલ થશે, તો જ તમારા રિબોઝોમ બનશે ને, સીધી વસ્તુ છે, રાઈટ. તો ડેફિનેટલી લાર્જ સ્ટ્રક્ચર, રાઈટ, કે જે તમારું આરએનએ અને પ્રોટીનનું બનેલું હોય, દેટ ઇઝ યોર ન્યુક્લિયોલસ, રાઈટ. અને ઇટ ઇઝ ફોર્મિંગ NOR. જો તમને યાદ હોય તો કદાચ ગયા લેક્ચરમાં પણ મેં તમને કીધું હતું, રાઈટ. NOR મતલબ કે ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝિંગ રિજિયન, રાઈટ. તો ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝર રિજિયન એટલે કે NOR, ગુજરાતીમાં આપણે એને કહીશું કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર, રાઈટ. આવું NOR ક્યાં જોવા મળશે? તો કે જ્યારે પણ ક્રોમેટિનમાંથી ક્રોમોઝોમ બની જાય ને ત્યારે, રાઈટ. કારણ કે ક્રોમેટિન હોય ત્યારે તો તમને વચ્ચે ન્યુક્લિયોલસ દેખાશે, રાઈટ. પણ એ ક્રોમોઝોમના ફોર્મમાં આવી જાય તો એ કઈ રીતે દેખાશે આપણને? NOR, રાઈટ. જે આપણને સેટ ક્રોમોઝોમ એટલે કે સેટેલાઇટના સ્વરૂપે જે છે એ દેખાશે. સેટ ક્રોમોઝોમ મેં કદાચ ગયા વખતે આકૃતિ દોરીને તમને સમજાવ્યું હતું, અને હમણાં પણ જે છે તમને નેક્સ્ટ સ્લાઇડની અંદર જે છે તમને બતાવવાની કોશિશ કરીશ કે હાઉ ડઝ ધી સેટ ક્રોમોઝોમ લુક્સ લાઇક, બરાબર ને. ચલો, તો જે કોષોમાં આપણે ગયા વખતે પણ મારા ખ્યાલથી જોઈ લીધું હતું, જે કોષોમાં વધુ માત્રામાં સક્રિય રૂપે પ્રોટીન સંશ્લેષણ કરવાની જરૂર હોય એની અંદર મોટી અને અનેક કોષ કેન્દ્રિકાઓ જે છે એ જોવા મળે. કોષ કેન્દ્રિકાઓ તો સામાન્ય રીતે કોઈ પણ પ્રાણી માટે જે છે યુનિક હશે, રાઈટ. કોષ કેન્દ્રિકાઓની સંખ્યા જે છે એ સામાન્ય રીતે એક સમાન હોય સોમેટિક સેલ્સ માટે, રાઈટ. પણ નાની મોટી જે છે એ તમે ગણી શકો છો, રાઈટ. તો એ કેસની અંદર ડેફિનેટલી એની સાઇઝ જે છે, જ્યાં પ્રોટીન સિન્થેસિસ વધારે થતું હોય ત્યાં હંમેશા સાઇઝ જે છે એ મોટી હોય, રાઈટ. ફંક્શન, NORનું ફંક્શન બહુ જ સિમ્પલ છે. ઇટ ઇઝ અ રિબોઝોમલ ફેક્ટરી, રાઈટ. સો સાઇટ ઓફ સિન્થેસિસ ઓફ rRNA, રાઈટ. અને એ કેસની અંદર રિબોઝોમલ ફેક્ટરી છે એવું તમે કહી શકો છો, બરાબર ને. રિબોઝોમલ RNA એવું નામ જ આપણે આપીએ છીએ, રાઈટ. તો રિબોઝોમ શેના બનેલા હોય? rRNA વત્તા પ્રોટીન, રાઈટ. નંબર ઓફ ન્યુક્લિયોલસ ઇન ન્યુક્લિયસ ઇઝ યુઝ્યુઅલી 1. પણ મેં તમને કીધું કે દરેક ઓર્ગેનિઝમ માટે કેરેક્ટરિસ્ટિકલી અલગ અલગ હોઈ શકે, બરાબર. પણ સામાન્ય રીતે કદાચ કોઈ કોષ માટે પૂછાય તો એ કોષ માટે હંમેશા એક હોય, રાઈટ. પણ સે ફોર એક્ઝામ્પલ મનુષ્યનું પૂછાય તો માણસનો કોષ જે છે એની અંદર જે છે 5 કોષ કેન્દ્રિકાઓ, એટલે 5 સોમેટિક સેલ કન્ટેન્સ 5 ન્યુક્લિયોલાઈ, રાઈટ. સિંગલ હશે તો આપણે ન્યુક્લિયોલસ કહેશું, પ્લુરલ એટલે કે એકથી વધારે હશે તો આપણે ન્યુક્લિયોલાઈ તરીકે ઓળખશું, રાઈટ. કેલ્શિયમ જે છે એ બેઝિકલી મેન્ટેનન્સ માટે ખૂબ જ જરૂરી છે, રાઈટ. આમ તો કેલ્શિયમ જે છે એના વગર જે છે જીવન કલ્પી જ ના શકાય, રાઈટ. કારણ કે દરેક એન્ઝાઇમ માટે કે પછી કોઈ પણ કહી શકો તમે કે કોષીય ક્રિયાઓ માટે, જેમ કે સિક્રિશન છે કે પછી કોઈ પણ એક્સાઇસિટી છે, તો એ બધી જ વસ્તુ માટે જે છે કેલ્શિયમ જે છે એ ખૂબ જ અગત્યનું છે, રાઈટ. તો એવી જ રીતે ન્યુક્લિયોલસ માટે પણ જે છે એ ખૂબ જ અગત્યનું છે. સોમેટિક સેલ ઇન કેસ ઓફ હ્યુમન, મેં તમને કીધું એમ કે હાઉ મેની ન્યુક્લિયોલાઈ આર પ્રેઝન્ટ? સો ઇટ ઇઝ 5, રાઈટ. તો 5 ન્યુક્લિયોલાઈ આર પ્રેઝન્ટ, રાઈટ. આપણે કીધું કે ભાઈ ક્રોમેટિન હશે તો એ ન્યુક્લિયોલસના ફોર્મમાં જે છે તમે છૂટું જોઈ શકો છો, પણ જો ક્રોમોઝોમના ફોર્મમાં કન્વર્ટ થઈ જાય તો ડેફિનેટલી એવા ક્રોમોઝોમને આપણે શું કહેશું? સેટ ક્રોમોઝોમ, રાઈટ. સેટ ક્રોમોઝોમ એટલે કે એવા ક્રોમોઝોમ કે જેની ઉપર સેટેલાઇટ આવેલું હોય, એ સેટેલાઇટ એટલે કે NOR, અને NOR એટલે જ તમારું ન્યુક્લિયસ, બરાબર ને. તો આ ક્રોમોઝોમ કેટલા, આપણા માણસના કોષમાં કેટલા ક્રોમોઝોમ પાસે જે છે એ સેટ સ્ટ્રક્ચર આવેલું છે, અથવા તો ઇનડાયરેક્ટલી ન્યુક્લિયોલાઈ કેટલા આવેલા છે એ તમને કોઈ પૂછે તો એટલી આન્સર આવશે 5, રાઈટ. અને કયા ક્રોમોઝોમ પાસે આવેલું છે એવું કોઈ પૂછે તો યાદ રાખવાનું છે 13, 14, 15 અને 21 અને 22. આમ તો યાદ જ આવી જાય છે, રાઈટ. કારણ કે બે અલગ અલગ તમારા સિક્વન્સમાં જ આવે છે, 13, 14, 15, 21 અને 22, રાઈટ. આવા ટોટલ 5 ક્રોમોઝોમ છે વિચ આર આઈડેન્ટિફાઈડ એઝ એ સેટ ક્રોમોઝોમ. ઓકે, તો જોઈએ ચલો સરસ મજાના ક્રોમોઝોમ. અહીંયા તમને ક્લિયરલી દેખાય છે, રાઈટ. સેન્ટ્રોમિયર તમને દેખાય છે, રાઈટ. આ જે છે એ તમારી જે છે ભુજાઓ જે છે એ તમને દેખાય છે, રાઈટ. તો ટેલોમિયર્સ જે છે તમને અહીં આઈડેન્ટિફાઈ થાય છે, રાઈટ. બધાની અંદર જે છે તમે જોઈ શકો છો કે આર્મ લેન્થ રેશિયો જે છે એ અલગ અલગ છે. આર્મ લેન્થ રેશિયો આપણે શેને ગણશું? તો કે જે પણ કંઈ લાંબી ભુજા હોય, રાઈટ, લોંગ આર્મ હોય, એ ડિવાઈડ બાય શોર્ટ આર્મ, રાઈટ. તો બંને વચ્ચેનો રેશિયો, રાઈટ. એટલે કે સામાન્ય રીતે આને જે છે એ P તરીકે ઓળખવામાં આવે છે, આને જે છે એ Q તરીકે ઓળખવામાં આવે છે. આ P અને Qનો રેશિયો જે છે ને એ સેન્ટ્રોમિયરના અલગ અલગ ટાઈપ ડિસાઇડ કરશે, આપણે જોશું હમણાં,
રાઈટ. જો સે ફોર એક્ઝામ્પલ ઇફ ઇટ ઇઝ નિયર અબાઉટ 1, રાઈટ, કારણ કે અહીંયા બંને તમને એક સરખી દેખાય છે. P ડિવાઈડ બાય Q તમે કરશો તો અહીંયા આ બંનેની લેન્થ એક સરખી છે. જો એક સરખી હોય તો સીધી વસ્તુ છે કે આર્મ રેશિયો કેટલો આવશે? 1 આવશે. ઇફ ઇટ ઇઝ નિયર ટુ 1 ઇટ ઇઝ કોલ્ડ એઝ અ મેટાસેન્ટ્રિક, રાઈટ. તો આ જે છે એ તમારું મેટાસેન્ટ્રિક છે, રાઈટ. થોડોક વધારે હશે તો આપણે સબ મેટાસેન્ટ્રિક કહીશું, એનાથી વધારે તો એક્રોસેન્ટ્રિક. અને અહીંયા જે છે તો એક સાઈડનું જ આપણને સ્ટ્રક્ચર દેખાય, અહીંયા ભલે તમને દેખાતું હોય બટ દેન ઇટ ઇઝ ઓનલી હેવિંગ ધી આર્મ્સ ઓનલી ઓન ધી વન સાઈડ એન્ડ ઇન દેટ કેસ ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ટેલોસેન્ટ્રિક, રાઈટ. કારણ કે સેન્ટ્રોમિયર ક્યાં આવેલું છે? કે છેડે આવેલું છે, માટે આપણે ટેલોસેન્ટ્રિક તરીકે જે છે ક્રોમોઝોમ તરીકે જે છે એ આઈડેન્ટિફાઈ કરશું, રાઈટ. તો આ ડિટેલ ખાસ એક તમારે યાદ રાખવા જેવી રહેશે, રાઈટ. હવે કોઈ પણ સેલ માટે એનું પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન હંમેશા સેન્ટ્રોમિયરમાં હોય. સો યુ કેન જસ્ટ સી દેટ હિયર ઇટ ઇઝ હેવિંગ પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન. પણ પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન સિવાયનું બીજું કન્સ્ટ્રિક્શન જોવા મળે. યુ કેન જસ્ટ સી દેટ કન્સ્ટ્રિક્શન એટલે કે સેજ જે તમારો જ્યાં તમારો ડાયામીટર કન્ટિન્યુઅસમાં ન આવતો હોય એવો ભાગ. સેકન્ડરી કન્સ્ટ્રિક્શન જોવા મળે તો સમજવાનું કે NOR ઇઝ પ્રેઝન્ટ, રાઈટ. અને NOR પ્રેઝન્ટ હોય તો આવા સ્ટ્રક્ચરને આપણે શું કહીએ છીએ? સેટેલાઇટ. અને આવા ક્રોમોઝોમને આપણે શું કહીશું? સેટ ક્રોમોઝોમ, રાઈટ. તો રિમેમ્બર દેટ વેરેવર સેકન્ડરી કન્સ્ટ્રિક્શન ઇઝ પ્રેઝન્ટ then it is indicating that there is presence of satellite. Such a case we will call it as a set chromosome. અહીંયા સેટ ક્રોમોઝોમ મેં જે તમને બતાવેલું છે એ મેટાસેન્ટ્રિક પ્રકારના ક્રોમોઝોમમાં બતાવેલું છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ધીસ વન, આનું નામ શું કીધું આપણે? મેટાસેન્ટ્રિક ક્રોમોઝોમ. મેટાસેન્ટ્રિક ક્રોમોઝોમ આપણે શું કામે કીધું? તો કે ભાઈ એટલા માટે કીધું કારણ કે આર્મ રેશિયો જે છે, રાઈટ, એટલે કે P ડિવાઈડ બાય Q જે આપણે ગણીએ છીએ, રાઈટ, ધેટ ઇઝ 1, રાઈટ. તો આર્મ રેશિયો આપણે કોને કીધો? લોંગ આર્મ ડિવાઈડ બાય શોર્ટ આર્મ, રાઈટ. તો આર્મ રેશિયો જો સામાન્ય રીતે 1 to 1.7 હોય ને તો ધેન ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ મેટાસેન્ટ્રિક. તો આપણને દેખાય છે અહીંયા ધીસ ઇઝ મેટાસેન્ટ્રિક. સેકન્ડ વન, જો આર્મ રેશિયો 1.7 to 3 જેટલો હોય ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ અ સબ મેટાસેન્ટ્રિક. દેખાય છે આપણને કે એક જે તમારો આર્મ જે છે, રાઈટ, એની કમ્પેરમાં બીજો જે છે તમારો એ જે છે કેવો છે? સહેજ ટૂંકો છે, રાઈટ. તો એ કેસની અંદર આર્મ રેશિયો જે છે it is somewhere around between 1.7 to 3. It is submetacentric, right. If it is more than, you can say that 3, right, or normally it is 3 to 7, right. તો એ કેસની અંદર એક્રોસેન્ટ્રિક તરીકે તમે એને ઓળખી શકો છો, રાઈટ. અને આ કેસની અંદર યાદ રાખો, રાઈટ, તમને એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછી શકે કે સૌથી મેક્સિમમ આર્મ રેશિયો કયા પ્રકારના ક્રોમોઝોમમાં જોવા મળે. પહેલું તો આપણને પૂછી શકે કે ક્રોમોઝોમનો ટાઈપ કયો છે, રાઈટ. તમને ડાયાગ્રામ જે છે બતાવી દેશે ને પછી ડાયાગ્રામના બેઝ ઉપર તમને પૂછશે કે વેધર ઇટ ઇઝ એક્રોસેન્ટ્રિક, ટેલોસેન્ટ્રિક, મેટાસેન્ટ્રિક કે સબમેટાસેન્ટ્રિક. તો તમારે ઓળખી બતાવવાનું રહેશે, રાઈટ. એવું પણ તમને પૂછ્યું કે સેટ ક્રોમોઝોમ છે કે નહીં, એ પણ તમને સરળતાથી ખ્યાલ આવી જશે, રાઈટ. પણ એ કેસની અંદર કદાચ એવો ક્વેશ્ચન પૂછાય, જૂની એક્ઝામમાં એકવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધી ફોલોઈંગ ક્રોમોઝોમ ઇઝ હેવિંગ મેક્સિમમ આર્મ રેશિયો. તો સીધી વસ્તુ છે કે આપણને મન એવું જ થાય કે આ ટેલોસેન્ટ્રિકમાં જ મેક્સિમમ આર્મ રેશિયો હોય ને, રાઈટ. પણ યાદ રાખો કે અહીંયા તો કશું છે જ નહીં, રાઈટ. જો એ કેસની અંદર આપણે અહીંયા કશું પોર્શન છે જ નહીં એવું ગણતા હોય, ભલે તમને અત્યારે ડાયાગ્રામમાં દેખાતો હોય પણ આગળ આપણે જોશું સરસ મજાનો ડાયાગ્રામ એટલે ખ્યાલ આવશે. તો એ કેસની અંદર આ જે છે એ તો ઇન્ફાઇનાઇટ થઈ ગયું, રાઈટ. કારણ કે તમે રેશિયો લઈ જ ના શકો. સેન્ટ્રોમિયરની પછી કશું આવે, રાઈટ. એનું નામ શું આપ્યું છે આપણે? ટેલોસેન્ટ્રિક. મતલબ કે સેન્ટ્રોમિયર જે છે એ છેલ્લે આવેલું છે. તો એ કેસમાં અહીંયા આર્મ રેશિયો આપણને મળી શકે નહીં. તો યાદ રાખો સૌથી મેક્સિમમ આર્મ રેશિયો આપણને કયા ક્રોમોઝોમમાં મળે છે? એક્રોસેન્ટ્રિક ટાઈપના ક્રોમોઝોમમાં મળે છે, રાઈટ. આ ખૂબ જ અગત્યનો અને અન્ડરસ્ટેન્ડિંગવાળો ક્વેશ્ચન થશે અને એ કેસમાં આન્સર તમારે આ પ્રમાણે લેવો પડશે, રાઈટ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. છતાં પણ તમને ખ્યાલ ન આવ્યો તો ફરી પાછું તમે યુ કેન ડેફિનેટલી આસ્ક મી, રાઈટ, થ્રુ વોટ્સઅપ. ચલો, આઈ વુડ લાઈક ટુ આસ્ક અગેન, રાઈટ. આ જે છે એ તમારો કયા ટાઈપનું ક્રોમોઝોમ થઈ ગયો? યસ, ઇટ ઇઝ મેટાસેન્ટ્રિક વેન આર્મ રેશિયો ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ, રાઈટ. ચલો, સેકન્ડ જે છે તમારો કયો થઈ ગયો? તો કે ભાઈ આર્મ રેશિયો અનઇક્વલ છે, રાઈટ. અને થોડુંક અનઇક્વલ છે, રાઈટ. આપણે કીધું કે 1.7 to 3 ની વચ્ચે હોય તો એ કેસની અંદર આપણે શું કહેશું? એને સબ મેટાસેન્ટ્રિક કહેશું, રાઈટ. 7 સુધી આપણે હશે, રાઈટ. નોર્મલી જે છે મેક્સિમમ અપ ટુ 7 જે છે ત્યાં સુધી જો કદાચ હોય તો ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ એ એક્રોસેન્ટ્રિક, રાઈટ. અને આ જે છે તમારું જો સેન્ટ્રોમેર સૌથી છેલ્લે આવેલું હોય તો આપણે શું કહેશું? ડેફિનેટલી વીલ કોલ ઇટ એઝ એ ટેલોસેન્ટ્રિક, બરાબર. તો આઈડેન્ટિફિકેશન ખાસ યાદ રાખવાનું છે. હા, બીજું તમને ખાસ કહી દઉં કે અહીંયા ભલે મેં સેટેલાઇટ ક્રોમોઝોમ મેટાસેન્ટ્રિક માટે બતાવ્યા
પણ એવું જરૂરી નથી કે સેટેલાઇટ ખાલી મેટાસેન્ટ્રિક ઉપર જ હોય. સબ મેટાસેન્ટ્રિક પર પણ હોઈ શકે, એક્રોસેન્ટ્રિક પણ હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે, રાઈટ. એવું જરૂરી નથી કે મેટાસેન્ટ્રિકમાં જ હોઈ શકે. એ દરેક ઓર્ગેનિઝમની પોતાની કેરેક્ટરિસ્ટિક છે, રાઈટ. આ પ્રકારના સેન્ટ્રોમિયરના જે પણ કંઈ તમારા કેરેક્ટરિસ્ટિક જે છે ને એ કેરિયોટાઇપિંગની અંદર અથવા ઇડિયોગ્રામની અંદર ખૂબ જ મહત્ત્વના છે. ક્રોમોઝોમની સ્ટડી કરવી હોય, કેટલા ક્રોમોઝોમ છે, કેવા પ્રકારના ક્રોમોઝોમ છે, તો એના માટે ક્રોમોઝોમ જે છે એને એક પ્લેટ ઉપર જે છે ડ્રો કરવામાં આવે છે. એનું સ્ટ્રક્ચર જે છે એનું ફોટોગ્રાફિક જે છે પ્લેટ બનાવવામાં આવે છે. ધેટ ટાઈપ ઓફ સ્ટડીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર આઇડેન્ટિફિકેશન ઓફ જીનેટિક ડિઝીઝ, કે જે તમને આ ચેપ્ટરના એન્ડમાં હું તમને કેરિયોટાઇપિંગ કેવું દેખાય ને એ એક બતાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર ને. તો આ સાથે જે છે તમારું ડિટેલ્સ જે છે મોટાભાગની ક્રોમેટિનની જે છે એ પૂરી થાય છે, રાઈટ. ધીસ આર યુ કેન નંબર્સ, કેન જસ્ટ સી દેટ નંબર ઓફ ન્યુક્લિયોલાઈ ઇન કેસ ઓફ હ્યુમન સોમેટિક સેલ ઇઝ 5. સિમિલરલી ઓનિયન સેલ જે આપણે ટિપિકલ પ્લાન્ટ સેલ ભણવા માટે કન્સિડર કરીએ છીએ તો એની અંદર 4 હોય છે. ટિપિકલ હ્યુમન સેલ જે આપણે લઈએ છીએ ગાલના કોષો એમાં 5 હશે, રાઈટ. આ સિવાય સ્પર્મ કે બ્લાસ્ટોમિયર કે મસલ સેલ જે છે ત્યાં એક પણ પ્રકારના ન્યુક્લિયોલાઈ હોતા નથી, રાઈટ. આ એક્સેપ્શનની અંદર આવશે, રાઈટ. અને એક એક્વેટિક ફ્રોગ જે છે, રાઈટ, એની એક વેરાયટી છે, એના ઉસાઇટ્સ, એની અંદર હાઈએસ્ટ નંબર ઓફ ન્યુક્લિયોલાઈ જે છે જોવા મળે છે. લગભગ 1600 જેટલા જે છે એ ન્યુક્લિયોલાઈ જે છે એની અંદર જોવા મળે છે, રાઈટ. તો ધીસ આર ડિટેલ્સ રિલેટેડ ટુ ધી નંબર ઓફ ન્યુક્લિયોલાઈ. હવે આપણે આગળના ચેપ્ટરની અંદર આગળના લેક્ચરમાં રંગસૂત્ર વિશે જે છે અભ્યાસ કરશું. મોટાભાગના કેસમાં નેક્સ્ટ લેક્ચરની અંદર આપણો જે છે ચેપ્ટર જે છે એ પૂરું થઈ જશે અને એ પછી આપણે સેલ ડિવિઝનવાળું જે ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરીશું.